માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરીશું હેલિયોસ ઇન્ડિયાના CEO દિનશો ઈરાની સાથે. દિનશોજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને આપણે જે એ પોઈન્ટ પર મળી રહ્યા છે જ્યારે માર્કેટમાં ખાસી આપણે થોડી વોલેટિલિટી તો આપણે ઓફકોર્સ જોતા આવ્યા છે, પણ અત્યારના જો નજર કરીએ તો જે ઇલેક્શન મોડમાં અત્યારના આપણે કન્ટ્રી જઈ ચૂકી રહી છે અને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ થ્રુ પસાર આપણે થઈ રહ્યા છે અને એના રિએક્શન્સ ઘણા જોવા મળી રહ્યા છે. કઈ રીતના તમે માર્કેટનો ટ્રેન્ડ આગળ જતાં જોઈ રહ્યા છો? કારણ કે US તરફથી જે મિક્સ સ્ટેટમેન્ટ આવે છે એની પણ અસર આપણા માર્કેટ્સને પડે છે રેટ કટના માટે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ટ્રેન્ડ કેવો લાગે તમને? પ્રીતિજી, આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે. ને એકચ્યુઅલી આપણે તો ખાસા ટાઈમથી કોલ આઉટ કરેલા છીએ કે બજાર જરા વોલેટાઇલ થવાનો છે. ઇનફેક્ટ આપણે ડિસેમ્બર જાન્યુઆરીથી જ કોલ આઉટ કરેલા છીએ કે માર્કેટ થોડી વોલેટિલિટી જાસ્તી લાગે છે આપણને માર્કેટમાં. ઇનફેક્ટ ફેબમાં તો આપણે એકદમ ઓફિસલી ઓપનલી બધાને બોલવા લાગી ગયા કે ભાઈ હવે જરા સમજી જજો કે બજારમાં વોલેટિલિટી જાસ્તી લાગે છે. એવું નથી કે મેજર કરેક્શન દેખાય છે ને. આ વોલેટિલિટીનો રીઝન 3-4 જ હતા આપણી પાસે તે ટાઈમે. હવે એક ઓર નવો રીઝન આવી ગયેલો છે. પહેલો રીઝન આપણો હતો કે આપણું ક્વાર્ટરલી નંબર જે તમે બોલ્યા કે જેમાં જ રિઝલ્ટ આવે છે તે ખરાબ રિઝલ્ટ પર એકદમ જોરમાં પડી જાય છે સ્ટોક. કારણ કે તમે જોશો તો આ સ્મોલ કેપ જે છે એકચ્યુઅલી જે વેલ્યુએશન છે ખાસા સ્ટ્રેચ છે ને વેલ્યુએશન પરસે પોતાના હિસાબે કરેક્ટ નહીં થાય બીકોઝ ઓફ હાઈ વેલ્યુએશન. ધ સ્ટોક નીડ અ નેગેટિવ ટ્રિગર ને તે નેગેટિવ ટ્રિગર આપણને લાગી રહેલો કે આ ક્વાર્ટરલી નંબર જ હશે. ને તમે જોયેલું છે જ્યાં જ્યાં ડિસઅપોઇન્ટમેન્ટ આવી છે તો સ્ટોક ખાસા પડી જાય છે. તો તે એક રીઝન હતો કે આ ક્વાર્ટર એટલો સારો નથી. બીજો રીઝન જે તમે અગેન હાઇલાઇટ તમે જ કીધો કે આપણું ઇલેક્શનના ટાઈમે નોર્મલી બજારમાં ખાસી વોલેટિલિટી રહે. એક નાનું બી ખબર આવે તો બજારમાં રિએક્શન આવે, ચડાવ આવે. પણ આ ટાઈમે તે થયેલું છે ને આ ટાઈમે તો જે સિઝન છે તે 1.5 મહિનાનો સિઝન છે ઇલેક્શનનો. જૂન એન્ડમાં જેને આપણું મે એન્ડમાં જેને ખતમ થશે ને જૂનમાં રિઝલ્ટ અનાઉન્સ થશે. 4 તારીખે શાયદ રિઝલ્ટ અનાઉન્સ થવાના છે. તો ત્યાર સુધી તમને દેખાશે કે ખાસું ચોપીનેસ રહેશે બજારમાં. તેની એકદમ પછી આપણું બજેટ આવવાનું છે જે સેન્ટ્રલ બજેટ છે તે આ વર્ષનું. તે હવે જૂન એન્ડમાં આવે છે કે જુલાઈ બિગિનિંગમાં. પણ પોઈન્ટ ઇઝ કે 1 મહિનાની અંદર જ આવી જશે આફ્ટર ધ રિઝલ્ટ. તો તે બી તમને દેખાશે કે ત્યાં બી થોડું રિમર્સ ઓફ ફ્લાય અરાઉન્ડ ને તેથી આ ઉતાર ચઢાવ રહેશે. અને ચોથો જે રીઝન હતો આપણો તે હતો ઇન્ટરેસ્ટ રેટનો. આપણું આ જ કહેવાનું હતું કે ઇન્ડિયા સ્ટેન્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ કટ નથી લઈ શકતો કારણ કે એ લોકોને પોતાનો રૂપિયાનો ખ્યાલ રાખવાનો છે. ને ગિવન કે હવે યુએસમાં તમને યીલ્ડો એટલી સારી મળેલી છે એ લોકોના ટ્રેઝરી યીલ્ડ્સ બોન્ડ્સમાં. તો ઓબ્વિયસલી રૂપિયો અગર જો તમે ઇન્ટરેસ્ટ રેટ કાપશો, ઘટાડશો તો ત્યાં એટલા એક્સેસિવ રેટ્સ છે તો આખું મની ફ્લાય આઉટ થશે ને તમારો રૂપિયો વિલ ડેપ્રિસિએટ ફર્ધર. તેથી તે જોઈને આપણે વી વર ક્લિયર કે આરબીઆઈ આની પછી જ કોલ લેશે કે ફેડ શું કરેલો છે. ને અનફોર્ચ્યુનેટલી ફેડની પાસે હમણાં આજની તારીખમાં ચોઇસ નથી. એને ઇન્ટરેસ્ટ રેટો હાઈ રાખવાના જ છે કારણ કે જે હિસાબે એ લોકોની ઇકોનોમિક ગ્રોથ આવી રહી હમણાં જે લેટેસ્ટ નંબર આવ્યો વોઝ નોટ ધેટ ગ્રેટ નંબર. પણ તે જે ઇન્ફ્લેશનના નંબરો જે આવી રહેલા છે તે ડેફિનેટલી ખાસા દુઃખદાયી છે એ લોકોના વાસ્તે. કારણ કે સર્વિસ ઇન્ફ્લેશન જે છે તે ત્યાં એ લોકોનું ખાસું સ્ટ્રેચ દેખાયેલું છે એ લોકોને. તે સર્વિસ ઇન્ફ્લેશન એ લોકો મેનેજ નથી કરી શકતા આજની તારીખમાં. તે હિસાબે મને લાગે છે કે જ્યાર સુધી ત્યાં અનએમ્પ્લોયમેન્ટના રેટ વધશે નહીં ત્યાર સુધી એ લોકો ઇન્ટરેસ્ટ રેટ નથી કાપવાના. તે ઓલરેડી હવે થિંકિંગ ત્યાં તો એવી થઈ ગયેલી છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો એન્ડ ઓફ ધ યરમાં, એટલે આ કેલેન્ડર યરમાં સમવેર અરાઉન્ડ નવેમ્બર ડિસેમ્બર ને તે બી એક જ રેટ કટ થશે. તે એવી થિંકિંગ થઈ રહેલી છે. ફેડે આવીને બોલ્યું નથી હજી સુધી. મને લાગે છે જૂનમાં શાયદ તે જ બોલી દેશે એ લોકો. જે પાંચમો જે રીઝન હવે નવો આવ્યો તે જીઓ પોલિટિકલ હતો. That is everybody's guess, so I'll leave it there. જે એબ્સોલ્યુટલી. અને ઓફકોર્સ 4 થી 5 રેટ કટની આપણે અપેક્ષા રાખી રહ્યા હતા એમાંથી હવે એક પર આપણે આવી ગયા છે. તો લેટ્સ સી કઈ રીતના એ પેન આઉટ થાય છે.
પણ કમિંગ બેક ટુ આપણે જો રિઝલ્ટ સિઝનની વાત કરીએ તો એક મિક્સ નંબર્સ આવે છે ને સ્પેશિયલી હું સ્ટાર્ટ કરીશ આઈટી સેક્ટરથી બિકોઝ આઈ નો તમારો વ્યૂ એમાં શું હતો, હવે શું બદલાઈ રહ્યો છે, તમે અહીંયા હવે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારશો જે રીતે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ. સેકન્ડલી આપણે જે આઈધર આપણે ઘણા સરસ રિઝલ્ટ જોયા છે કે ઘણા વીક રિઝલ્ટ જોયા છે, પણ જે આપણે શિફ્ટ જોઈ રહ્યા છે ફ્રોમ યુએસ, જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગથી આપણે એક ત્યાંથી એક શિફ્ટ જોઈ રહ્યા છે, તમે આઈટી એઝ અ ઇન્ડસ્ટ્રી બિકોઝ આપણે ઘણું બધું સર્વિસ એક્સપોર્ટ કરીએ છીએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારના, તમને હવે ઇન્ટરેસ્ટ પડશે કે હજી વેટ એન્ડ વોચ રાખશો? સો પ્રીતિજી, આઈટીમાં એક મેજર ઇન્ડિકેટર આ જ હતો કે એકચ્યુઅલી એ લોકોનો રો મટીરિયલ મેન પાવર, બરાબર. તો તે અગર જો તમે રો મટીરિયલમાં તમે એડ નથી કરતા, ઉલટા તમે ઘટાડી જ રહેલા છો, તો ઓબ્વિયસ છે કે કિતે તો તણાવ છે ડિમાન્ડમાં, રાઈટ. ને તમે જોયા ટોપ ઇન્ડિયાના સૌથી મોટા બે જે પ્લેયરો હતા જે લોકોએ એનાઉન્સ કીધા પોતાના રિઝલ્ટ, તે બેઓએ પોતાના મેન પાવર કટ લીધેલા છે. તો ઇટ્સ ઓબ્વિયસ કે ડિમાન્ડ હજી સુધી સ્ટેબિલાઇઝ નથી થયો ને પિકઅપ. તે એક વાત તો તે થઈ ગઈ. બીજી આ છે કે એ લોકોનું જે એકચ્યુઅલ ગ્રોથ, જે માર્જિન એક્સપેન્શન જે મોટો આવે, તે આવે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ. ડિસ્ક્રિશનરી સ્પેન્ડનો આ જ હોપ હતો કે એક વખત ઇન્ટરેસ્ટ રેટ કટ શરૂ થશે તો તેની પછી ધ યુએસ કંપનીઝ એ લોકો સારું પાછું શરૂ કરશે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ કરવાનું. પણ તે હોપ ઓલરેડી ડેશ થઈ ગયેલો છે. ડિસ્ક્રિશનરી સ્પેન્ડ જો હવે નથી થઈ રહેલા, તો તે હિસાબે ઓલરેડી તમે જે સાઉન્ડ બાઇટ્સો જો જે કોન્ફરન્સ કોલ જો જે આપણે સમજ્યા છે સુધી આઈટી કંપનીના, મેનલી એ લોકો તે જ બોલે છે કે ખાલી કોસ્ટ ટેકઆઉટ્સ ચાલી રહેલા છે, વિચ ઇઝ લો માર્જિન બિઝનેસ. ત્યાં તમને આખું ડિવિઝન પર ડિવિઝન ઉઠાવવા પડે બધા કંપનીઓના, તેથી લાર્જ કંપનીઝોને મળે. ને બીજું ડિસ્ક્રિશનરી નાના જે કોન્ટ્રાક્ટ છે તે તો ઓફ ધ ટેબલ થઈ ગયેલા છે, તે નાના કોન્ટ્રાક્ટ આર મેઇનલી ડિસ્ક્રિશનરી, તો તે નથી થવાના. તો તે એક બીજી રીઝન હતો. બહરહાલ તમે જે રિએક્શન જોયા તેની પછી તમે જોયું ઇન્ફોસિસમાં શું રિએક્શન આવ્યો અને બીજા બધા સ્ટોક્સમાં બી શું આવ્યો. પણ તે એક જે આજે સ્ટોક ચાલ્યો છે તે ડિસ્પાઇટ બેડ નંબર્સ, તે એકદમ ખરાબ નંબર, 40% ડીગ્રોથ હતો અર્નિંગ્સનો વાય, તો બી તે ચાલ્યો ઉપર. કારણ કે તેમાં મેનેજમેન્ટ આવીને બોલ્યો, એક નવી મેનેજમેન્ટ આવેલી છે, નવા સીએ આવેલા છે, તે એવન બોલ્યા કે આપણે કેમ આપણું પાર્ટ ટુ પ્રોફિટ છે આપણું, કેમ આપણે માર્જિન એક્સપેન્ડ કરશું. તે હોપ પર જ ચાલી રહેલું છે આજની તારીખમાં. તેથી આપણને લાગતું નથી કે લોંગર ટર્મ આજની તારીખમાં એક તો વેલ્યુએશન બી ખાસા સ્ટ્રેટ છે, ગિવન કે એ લોકોના અર્નિંગ્સ ગ્રોથ તમે ગાઈડન્સ જોયો જ, ઇન્ફોસિસનો 1-3% સોરી ટોપ લાઇન ગ્રોથની વાત કરેલા છે. તો તે હિસાબે તમે જોશો તો ઇવન ઇફ ધેમ ઇમ્પ્રુવ માર્જિન, તો 3-5% ગ્રોથની વાત ચાલે છે અર્નિંગ્સની. તો તે મિડ સિંગલ ડિજિટ ગ્રોથને વચ્ચે તમે ક્યાં આપણે 22-23 નું પી આપણે કોઈ દિવસ કોઈને આપ્યું નથી ને ના જ આગળ ચાલતા આપશું. એક વાત ક્લેરિટી આવશે આ સેક્ટરમાં, ત્યાં જ આપણે જોશો. આજની તારીખમાં આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એની ક્લેરિટી ઇન ધ સેક્ટર. તો અહીંયા એક વેઇટ એન્ડ વોચ હજી પણ આપણે રાખીશું. પણ દિનશુજી, ઘણી બધી સ્પેસ છે જેમાં આપણે લોંગ ટર્મ માટે એક સારો સિનારીઓ જોઈ રહ્યા છે, અને ટુ નેમ ધ ફ્યુ, એક તો છે ઓફકોર્સ રિન્યુએબલ એનર્જી સ્પેસ. અહીંયા આપણે ઘણું બધું મુવમેન્ટ અને આપણે ઘણા વખતથી ડિસ્કસ પણ કર્યું છે, ને જ્યાં અહીંયા આપણે જે હવે એક સ્પીડ પકડતા જોઈ રહ્યા છે, ઓલ્ધો ઇટ્સ અ લોંગ વે સિનારીઓ. આ સ્પેસ તમને ગમશે અત્યારના, અને કઈ રીતના તમે જોશો? કારણ કે જે નંબર્સ આવ્યા છે એ પણ એન્કરેજિંગ આવ્યા છે. એઝ ફોર એક્ઝામ્પલ મિડ સ્પેસમાં સ્ટર્લિંગ એન્ડ વિલ્સન તમે જોઈ લો, અને બીજા એક બે જે આઈ ફોરગેટ રાઇટ નાઉ, પણ કઈ રીતના તમે જોશો આ એરિયાને? સો એકચ્યુઅલી રિન્યુએબલ એનર્જી ઇન્ડિયાની આખી ગ્લોબલની સ્ટોરી છે, અને એકચ્યુઅલી ઇન્ડિયા બિંગ અ લો કોસ્ટ મેન્યુફેક્ચરર ઇન મોસ્ટ ઓફ ધ સ્પેસીસ, તો ત્યાં આપણને લાગી રહેલું કે શાયદ આઉટસોર્સિંગ અહીંયાથી થાય, પણ તે રિન્યુએબલ એનર્જીમાં ઇન્ડિયાનું કંઈ એજ નથી. તમે અગર જો ફોટોવોલ્ટિક સેટની વાત કરો, તે સોલર એનર્જી વાત કરો, તો તે બહારથી ઇમ્પોર્ટ થાય જ. ગ્રીન હાઇડ્રોજન આજની તારીખમાં આપણી પાસે છે નહીં, ખાલી આપણી પાસે વિન્ડ પાવર છે, તે આપણું ડોમેસ્ટિકલી આપણે મેન્યુફેક્ચર કરીએ. તો લિમિટેડ અમાઉન્ટ ઓફ પ્લેયર છે એવું બેનિફિટ. હાવેવર આ બોલ્યા પછી બી આપણને એવું લાગે છે કે એક્ઝિસ્ટિંગ જે યુટિલિટી પ્લેયર્સો છે, જેમ પબ્લિક સેક્ટરના પ્લેયર્સો થઈ ગયા અને એકાદ પ્રાઇવેટ સેક્ટરના પ્લેયર્સો છે, જે આ એરિયામાં ખાસા મોટા પાયા પર એ લોકો એન્ટર કરેલા છે. તો તે આપણને લાગે છે કે ત્યાં જાસ્તી આપણને ઓપ્શન દેખાશે ઇન્વેસ્ટ કરવાના, rather than પ્યોર મેન્યુફેક્ચરર્સ ઓફ કમ્પોનન્ટ, જે આપણા ગીન્સ જે તમે નામ લીધા
તે બધા કમ્પોનન્ટ મેન્યુફેક્ચરરો છે ને એકચ્યુઅલી વેલ્યુએશન જોવા જાવ તો ખાસા સ્ટ્રેચ છે, પણ તે એકચ્યુઅલ જે યુઝર્સો છે એટલે જે will be using those components, યુટિલિટી કંપનીઝો થઈ ગઈ તે બધી, તો ત્યાં આપણને લાગે છે કે ત્યાં જાસ્તી ઓપ્શન છે ને ત્યાં એકચ્યુઅલી પીએસયુ સ્પેસમાં તો ખાસા ઓપ્શનો છે દેટ યુ કેન યુટિલાઇઝ. તો તે હિસાબે આપણી પાસે તે જ સ્ટોકો છે જ્યાં આપણે વેલ્યુએશન બી સારો લાગો, ને ઓબ્વિયસલી yield બી છે, ત્યાં ડિવિડન્ડ yield બી છે, ને બિગ પ્લેયર થઈ શકે જે લોકો ફ્યુચરમાં ફોર ગ્રીન એનર્જી પ્રોડક્શન ઓફ રિન્યુએબલ એનર્જી, સોરી. સો તે હિસાબે આપણે તે જ સારા લાગે છે. સાથે મેટલ, હવે અહીંયા આપણે સારી એવી અહીંયા અપમૂવ જોઈ, પછી એ મેટલ હોય, પ્રેશિયસ મેટલ્સ હોય, બંનેમાં આપણે એક સારો રનઅપ જોયો છે. પ્રેશિયસ મેટલ્સમાં જસ્ટ જીઓપોલિટિકલ ટેન્શનને લીધે આપણે ઓફકોર્સ એક ઓલ ટાઈમ હાઈ જતા પણ જોયા. કઈ રીતના તમે અહીંયા કરશો? કારણ કે અહીંયા પણ એક રેલી લોંગ રહી છે. તમને લાગે છે કે આ હજી પણ રેલી આગળ ચાલશે? અને કયા વર્ટિકલ્સમાં, કયા મેટલ વર્ટિકલ્સમાં તમે અત્યારના વધારે બુલિશ છો? સો પ્રીતિજી, એકચ્યુઅલી જે પ્રેશિયસ મેટલ્સો છે તે તો હવે તમે પોતે જ બોલી દીધું, દે આર ઇન્સ્યોરન્સ હોય તે તો અનસર્ટનિટીને વસ્તે. તો તેના હિસાબે આપણા જે અનસર્ટનિટી ચાલી રહી છે જીઓપોલિટિકલમાં, તો તમને એક બમ્પ અપ દેખાશે, જેમાં ત્યાં ટેન્શન ઘટી જશે તો તમને ભાવ બી ઘટતા દેખાશે. તો તે હિસાબે આપણને ત્યાં આપણને એટલો જાસ્તી વ્યૂ નથી. આઈ થિંક ઇટ્સ અ મોર એટલે ઓપોર્ચ્યુનિસ્ટિક પ્લે છે રાધર દેન લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એઝ સચ. ને તમે જોશો તો ઇક્વિટી એકચ્યુઅલી તમે કઈ બી ટાઈમ પીરિયડ લઈ લો, લોંગ ઇનફ ટાઈમ પીરિયડ, તો ત્યાં ગોલ્ડને તો બીટ જ કીધો છે. સો આઈ વોન્ટ ઇવન ટચ દેટ તે વાળો એરિયા. બીજું, હેવિંગ સેડ અબાઉટ ધ અધર મેટલ્સ, ત્યાં બે સ્પેસિફિક્સો છે, એક તો ફેરસ ને બીજા નોન ફેરસ. નોન ફેરસ આર લાઈક એલ્યુમિનિયમ થઈ ગયો ને કોપર થઈ ગયા ને તે બધા થઈ ગયા. ને ફેરસ ઓબ્વિયસલી આપણા મેટલ સ્ટીલ ને આયર્ન એન્ડ ઓલ દેટ, તે બધા ફેરસ થઈ ગયા. તો તમે અગર ત્યાં સ્પેસમાં જાવશો તો ફેરસમાં ચાઇનાની કેપેસિટી તો ભરપૂર છે એ લોકો પાસે. ને બીજું, ચાઇના જે આજની તારીખમાં એનો પ્રોબ્લેમ થઈ રહેલા છે, તે ઓબ્વિયસ છે કે બીકોઝ ઓફ દેટ પ્રોબ્લેમ એ લોકોનું ડોમેસ્ટિક ડિમાન્ડ ખાસો ઘટી ગયેલો છે. ને એ લોકોને પોતાની અર્નિંગ જીડીપી ગ્રોથ દેખાડવાના વાસ્તે એ લોકોને એક્સપોર્ટ કરવું પડે છે. તો ત્યાં ફેરસ મેટલમાં ખાસું અર્નિંગ્સ પુશ આવી, એક્સપોર્ટ પુશ આવેલો છે. તો તે હિસાબે તમને દેખાશે કે આગળ ચાલતા અગર જો ગ્લોબલ જીડીપી પિકઅપ નહીં થઈ તો ત્યાં તમને ખાસું કમ્પ્રેશન દેખાશે પ્રાઇસનો બીકોઝ ઓફ ધ વોર, એક્સપોર્ટ વોર ધ ચાઇના ઇઝ ગેટિંગ ઇન્ટુ. તો તે એક થઈ ગયો. અને નોન ફેરસમાં મેનલી વી લુક એટ ગ્રીન મેટલ્સ. જે ગ્રીન મેટલ્સ એટલે જ્યાં તમને આગળ ચાલતે તમને માલૂમ છે કે આખું વર્લ્ડ વિલ ટર્ન ગ્રીન એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ. તો તે મેટલ્સો વિલ બેનિફિટ ને ઓલ. સો તે મેટલમાં તમને બી થોડો કમ્ફર્ટ છે બિયોન્ડ ધ પ્રેઝન્ટ, પણ ત્યાં બી આપણને લાગે છે કે જરા વેલ્યુએશન ખાસા સ્ટ્રેચ થઈ ગયેલા છે. તો ઇટ્સ બેટર ટુ વેઇટ ઇટ આઉટ. સો તો પછી મારે નેક્સ્ટ સવાલ એ પૂછવો છે કે વેલ્યુએશન એટ અ સ્ટ્રેચ છે બિકોઝ માર્કેટ્સ આર ટ્રેડિંગ નિયર ટુ ઓલ ટાઈમ હાઈ. કઈ રીતના તમે વેલ્યુએશન વાઇઝ હવે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? કયા એવા સેક્ટર્સ તમને પસંદ પડશે વિચ આર ગુડ વેલ્યુએશન વાઇઝ, અને જેની આપણે આગળ જતાં પણ ટ્રેજેક્ટરી એક અપમૂવ પર જોઈ રહ્યા છે, તો કયા એવા એરિયાઝ હશે? સો એકચ્યુઅલી તમે જોવા જાઓ તો અગર જો લાર્જ કેપ સ્પેસ જોશો ત્યાં તો આપણને વેલ્યુએશન હાઈ છે, પણ તે એકદમ ઓલ ટાઈમ હાઈઝ નથી. તે તમે અગર જો એન્ડ વાય આઈ એમ સેઇંગ દેટ ઇઝ કે અગર જો તમે પિછલા જે 2016 થી અગર જો વેલ્યુએશન જો કમ્પેર કરો તો વી આર એટ પાર વિથ દેટ 2016 का वैल्यूएशन. હું NSE 50 ની વાત કરી રહ્યો છું. અરાઉન્ડ 19.5 20 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ્સમાં ચાલી રહ્યું છે આજની તારીખમાં નિફ્ટી 50 વેલ્યુએશન દેટ ઇઝ. ને ત્યાં તમે વિચ ઇઝ એકચ્યુઅલી પિછલા 8 વર્ષનું તે જ એવરેજ આવે છે આપણું 19.5 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ આવે છે આપણું એવરેજ. તો તમે તે જોશો તો તે ઇઝ લુકિંગ એટ પાર. પણ બીજી ચીજ તમે આ જો કે અગર જો સપોઝ આપણી નિફ્ટી 50 એક કંપની હતી ને નોટ અ index, that the company તમને બોલતે કે મારો earnings growth are going to be far better than what they were in the past, or મારું જે રિટર્ન રેશિયો છે તે બેલેન્સ શીટ ટર્નઓવર રેશિયો છે તે બહુ સારા લાગી રહ્યા છે, ડબલ થઈ ગયેલા છે ફ્રોમ વોટ દે વર ઇન ધ પાસ્ટ. ને મારું ડેટ ઇક્વિટી જે છે તે અડધું થઈ ગયેલું છે ફ્રોમ વોટ ઇટ વોઝ ઇન ધ પાસ્ટ. તો તે તમે જોશો તો રી-રેટિંગ ઇઝ ઇમિનેન્ટ. તેથી આપણને લાગે છે કે લાર્જ કેપ સ્પેસ તો ખાસો ઇન્સ્યુલેટેડ છે ફ્રોમ ધીસ. હાવેવર હેવિંગ સેડ દેટ, હવે તેમાં બી તમને એક સ્ટ્રેચ દેખાશે વેલ્યુએશન, જ્યાં જેમ કે આપણા એફએમસીજી કંપનીઝો થઈ ગઈ ત્યાં ગ્રોથ રેટ નથી. તમે જોયા ઓલરેડી યુનિલિવર જે રિપોર્ટ કીધા નંબર્સો, દે વર વેરી ડિસઅપોઇન્ટિંગ.
ને બીજી જે પેન્ટ્સનો કંપની થઈ ગઈ ત્યાં બી તમને દેખાઈ રહેલું છે કે ખાસું સ્ટ્રેચ છે વેલ્યુએશન અર્નિંગ્સ ગ્રોથ નથી પણ તે વેલ્યુએશન 70-80 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ છે. તો તે બધા તમે જો પોકેટ એવોઇડ કરશો તો ઓબ્વિયસલી બીજા જે તમારા જે કમ્પોનન્ટ છે દે લુક વેરી એટ્રેક્ટિવ વિધિન. તો તે તમને સિલેક્ટિવલી બેટ લેવી પડશે હવે આજની તારીખમાં માર્કેટમાં. દેટ ઇઝ વોટ વી થિંક વી આર ગુડ એટ. ઓકે, તો એક સિલેક્ટિવ બેટ લેવી પડશે. પણ જો તમારે સિલેક્ટિવ બેટ લેવી હોય તો ફર્સ્ટ 1, 2, 3 ઓર્ડરમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કયા એરિયાઝ તમે પિકઅપ કરશો? તમે છોડશો નહીં એટલી આસાનીથી મને. સો આઈ ટેલ યુ કે આપણને તો એકચ્યુઅલી ફાઇનાન્સ સ્પેસ બહુ સારી લાગે છે આજની તારીખમાં. જી. વેલ્યુએશન બી ત્યાં એકદમ રીઝનેબલ વેલ્યુએશન છે. જે પુલબેક આપણને આવે છે તે આ આવે છે કે આ 3 વર્ષથી કામ નથી થયું તે સેક્ટરમાં. પણ જો તમે ઇન્ડેક્સ જોશો ફાઇનાન્શિયલ સેક્ટરનો, ઇટ હેઝ પરફોર્મ્ડ એટ પાર વિથ નિફ્ટી. જી. પણ તે વિધિન દેટ ઇન્ડેક્સ એકાદ કમ્પોનન્ટ છે જે પરફોર્મ નહીં કીધું ને દેટ્સ વાય એવરીબડી બિલીવ્સ કે એટલું સારું નથી કીધું. તો મને લાગે છે તે વિલ કિક ઇન અ બિગ વે. દેટ સેક્ટર વિલ કિક ઇન અને તે સેક્ટરમાં ખાસા ઓપ્શન છે. નોટ ઓનલી બેંક્સ, પ્રાઇવેટ ને પીએસયુ બટ ઓલ્સો આપણા બ્રોકિંગ કંપનીઝ થઈ ગયા, પછી માર્કેટ રિલેટેડ એન્ટિટીઝ થઈ ગયા, ઓલ ધીઝ ગાઈઝ આઈ મીન વેલ્થ કંપનીઝ થઈ ગઈ તે, ઓર ફોર દેટ મેટર મ્યુચ્યુઅલ ફંડ કંપની, ઇન્સ્યોરન્સ કંપની, બધા કમ્પોનન્ટ છે. તે આપણને લાગે છે કે ખાસું સારું કરશે. ને આફ્ટર અ લલ એટલે હમણાં જે ઇમિડિયેટ આપણે આ ક્વાર્ટર ને નેક્સ્ટ ક્વાર્ટરનું એક થોડું તમને દેખાશે કે બ્રીધર ચાલી રહેલું છે. પણ તેની પછી આપણને લાગે છે કે આપણી ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન કંપનીઝો છે તે ખાસી સારી કરશે. ટુરિઝમ કંપનીઝો સારી કરશે. સો દેર આર ધીઝ ઓપ્શન્સ દેટ આર ઓલવેઝ અવેલેબલ. એન્ડ ડિફેન્સ તો ઓબ્વિયસલી અ વેરી ગુડ પ્લે ટુ પ્લે ઇન્ડિયા. દિનશુજી, યુ ડીડ મેન્શન કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં મે બી અત્યારના લાલ છે પણ એક પિકઅપ દેખાશે અને આપણે એક સારો એવો રનઅપ અહીંયા જોયો છે. પણ એમાં પણ ઘણા બધા વર્ટિકલ્સ છે. એઝ લાઈક ઓટો તમે જોઈ લો, અહીંયા આપણે એક સારી મુવમેન્ટ જોઈ છે. પછી રિયલ એસ્ટેટ જોઈ લો, જે રીતના રિયલ એસ્ટેટના આપણે હાઉસ હોલ્ડ હોય કે ઓફિસીસ હોય, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા જે સ્પેસ છે આપણે એમાં વેલ્યુએશન વાઇઝ અત્યારના તમને કમ્ફર્ટેબલ લાગે છે? અને ઇફ યસ, તમે કયા વર્ટિકલ્સમાં વધારે બુલિશ છો? સો પ્રીતિજી, એકચ્યુઅલી આપણું જે જોવાનો તરીકો છે તે એકદમ જુદો જ છે. ઇન ધ સેન્સ કે ડિસ્ક્રિશનરીમાં એટલા બધા પ્લેયર્સો છે, જેમ ઓટોની વાત કહી. પણ તે આપણને એવું લાગે છે કે હવે તમને જ્યારે તમે એક આઈડિયા શોધો ગોતો બજારમાં, તો તમને આ જોઈએ કે તે આઈડિયામાં એક ટેલવિન્ડ હોવા જોઈએ. ટેલવિન્ડ એટલે તે મલ્ટી યરની ટેલવિન્ડ હોવા જોઈએ. તે મલ્ટી યરની ટેલવિન્ડ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આપણું આ ઓટોમાં તે છે, પણ તે ઓટોમાં બીજો પ્રોબ્લેમ આ છે કે ડિસરપ્શન આવી રહેલો છે ઓટોમાં. ડિસરપ્શન બાય વે ઓફ ઇવીઝ, બાય વે ઓફ હાઇડ્રોજન, બાય વે ઓફ હાઇબ્રિડમાં થોડું પાર્ટિસિપેશન થઈ શકે છે એક્ઝિસ્ટિંગ પ્લેયર્સનું. પણ તે ઈવી ને હાઇડ્રોજનમાં તો ઇટ્સ અ ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર. તેથી આપણને લાગે છે કે તે સ્પેસ ઇઝ સમથિંગ વિચ ઇઝ એવોઇડેબલ. તો ત્યાં તમે જરા બેટર ઓફ નોટ પ્લેઇંગ દેટ સ્પેસ. કહીએ આમાં જ્યારે ઈવીઝો છે તો ઈવીઝમાં તો એકદમ જુદી જ ગેમ છે. ઇટ ઇઝ નોટ a new substitution of a product. It's a substitution of a product, but a new platform altogether. તો તેથી ઇટ્સ એવોઇડેબલ. તો તે એ ઓટોનું થઈ ગયું. બીજું તમે જે રિયલ એસ્ટેટની વાત કીધી, અગેન જેમ જ ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાનો શરૂ થશે તે સ્પેસ તો બહુ જ સારી લાગવા લાગશે આપણને. પણ તે આજની તારીખમાં આપણને આ પ્રાઇસ ટુ બુક તમે જોશો ત્યાં નોર્મલી ધ વેલ્યુએશન પેરામીટર ઇઝ પ્રાઇસ ટુ બુક. તો ત્યાં તો એકદમ આપણને લાગે છે કે ખાસું ફ્રોથી થઈ ગયેલું છે ત્યાં. તો આપણને બેટર ટુ સ્ટે અવે ફ્રોમ દેટ સ્પેસ. ને ત્રીજી જે આપણે જે આપણી વ્હાઇટ ગુડ્સ થઈ ગયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થઈ ગયા, જી. ત્યાં આપણે હજી બી આપણને એવું લાગે છે કે થોડું એક વખત આ ડિમાન્ડ પ્લે આઉટ થઈ જશે તેની પછી યુ કેન લુક એટ ઇટ. બટ ટુરિઝમ સ્પેસ ઇઝ સમથિંગ જ્યાં આપણને લાગે છે કે ખાસો ગ્રોથ છે. ગોઈંગ ફોરવર્ડ ખાસો ગ્રોથ આવતો રહેશે જેમાં ડિસ્ક્રિપ્શન વધશે. તો તેથી દેટ ઇઝ ધ સ્પેસ વી આર મોર કીન ઓન. જી. યુએસઆર સ્પેસ દેટ વી આર કીન ઓન. સો તે બધા આપણે સ્પેસીસોમાં છીએ યાર. એબ્સોલ્યુટલી. અને જે રીતના અત્યારના ઇલેક્શન સિઝન ચાલી રહી છે, આપણે જનરલ ઇલેક્શન્સના ફેઝિસ આપણે આવતા જોઈ રહ્યા છે. જો તમે જો ક્લોઝલી વોચ કર્યું હોય તો તમને કયા એવા રિફોર્મ્સ તમને આ ગવર્મેન્ટના પસંદ આવ્યા છે દેટ હેઝ મેડ અ ચેન્જ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી, ટુ ધ ઇન્ડિયન કંપનીઝ, ટુ ધ સોસાયટી એઝ અ હોલ? સો એકચ્યુઅલી પ્રીતિ તમે જો તે ઇન્ડિયા જે આઉટ પરફોર્મન્સ રહેલો છે એકચ્યુઅલી પિછલા
25 સાલથી ઇન્ડિયા નંબર 1 માર્કેટ છે. આપણે તો બધા ગ્લોબલ માર્કેટોને કમ્પેર કરેલો છે. 20 વર્ષમાં બી આપણે નંબર 1 માર્કેટ છીએ. પણ તે 15 ને 10 ને 5 વર્ષમાં અગર જો તમે જોશો તો વી આર નંબર 2 માર્કેટ આફ્ટર યુએસ. કે યુએસમાં ક્વોન્ટિટેટિવ ઇઝિંગ શરૂ થઈ ગયેલી 2008માં. ને આ બધું જે આઉટ પરફોર્મન્સ છે વોઝ બીકોઝ ઓફ રિફોર્મ્સ. ચાલુ થયું 91 થી જે રિફોર્મ્સ શરૂ થયા ઇન્ડિયામાં, તેના ચાલતે જ આપણને જે ગ્રોથ આવ્યો તે આવ્યો. પછી 2000માં ખાસા રિફોર્મ, 2010 ની પછી આ નવી ગવર્મેન્ટ સાથે બી ખાસા રિફોર્મ્સ આવ્યા. અને આઈ થિંક ધ મેજર રિફોર્મ જે આપણને દેખાયો વોઝ ફાઇનાન્શિયલાઇઝેશન. એટલે જે પાર્ટિસિપેશન ઓફ ધ માસીસ ઇન ધ ફાઇનાન્શિયલ, જનધન યોજના અને તે બધું તમે જોશો, યુપીઆઈ, તે બધામાં જે થયું તે વોઝ ફેન્ટાસ્ટિક ફોર ધ કન્ટ્રી. કારણ કે તેમાં એક તો તમારું નોટ ઓનલી ધ સેક્ટર પિક્ડ અપ, ઓપ્શન તો જાસ્તી મળ્યા મને સેક્ટરમાં, ફાઇનાન્શિયલ સેક્ટરમાં, બટ ઓલ્સો પાર્ટિસિપેશન ઓફ ધ ગ્રાસરૂટ્સ ઓલ્સો સ્ટાર્ટેડ ઇન ધ ગ્રોથ આપણા કન્ટ્રીની. તો તે હિસાબે આપણે તે ખાસો લાગો ને આગળ ચાલતા ઓબ્વિયસલી બધા બીજા ઓર રિફોર્મ્સ જોઈશે, જેમ લેન્ડ રિફોર્મ, લેબર રિફોર્મ, તે બધા હજી આવવાના બાકી છે. એકવાર તે આવશે તો તમે જોશો કે ખાસું પાર્ટિસિપેશન બિહારથી બી શરૂ થઈ જશે. ને તે હિસાબે આપણને આ જ હોપ છે કે આ નવું જે કન્ટિન્યુ થશે આ ગવર્મેન્ટની નવું 5 વર્ષ, તે હોપફુલી ત્યાં આપણે આ બધું જોશું ને ઓબ્વિયસલી ફર્ધર ઇમ્પિટસ મળશે આપણા. જી હા, તો એક માસીસ એઝ અ હોલનું આપણે ઘણું બધું ઇન્ક્લુઝન જોઈ રહ્યા છે ને દેટ ઇઝ સ્ટાર્ટેડ શોઈંગ ઓફ ઓલ્સો જે રીતના પર કેપિટા ઇન્કમ આપણે વધતી જોઈ રહ્યા છે ને એનું સ્પેન્ડિંગ જે રીતના જોઈ રહ્યા છે. અને આ પ્રોસેસ બી આપણે આગળ જતાં પણ ચાલુ રહેતા જ જોઈશું. પણ ઓન દેટ નોટ દિનશોજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ આભાર. થેન્ક યુ. અને સાથે જ મને પણ આપશે રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.